થોડીક મારી 3-4 વસ્તુ ઝીણા મોટી લીધી છે તો બતાવી નથી તો અત્યારે બતાવો હાલો. હેલો મિત્રો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે સોમવાર, શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. તો પરેશને સોમવાર છે, હું સોમવાર રહી હતી, પણ કેવું થયું ખબર, ઓલો સોમવાર પહેલો હતો ને ત્યારે હું સોમવાર રહી, પછી આજ મેં કીધું હાલો રેવા છે આપણે 4 સોમવાર. તો સવારમાં સોમવાર રહી અને પછી નિત્યમને છે ને સ્કૂલ જવા ટાણે નાસ્તામાં છે ને સેવ નાખતી હતી ને તમારથી સેવ ખવાઈ ગઈ. એટલે પછી મેં કીધું હવે તો આમ ભાંગી ગઈ એમ જ ગણાય. એટલે પછી મારું મન ઉતરી ગયું, મેં તો કાંઈ નહીં હાલો મારો રહેવો નથી, મેં કીધું સેવ ખવાઈ ગઈ. પણ પછી એટલે હું કાંઈ સોમવાર રહી નહીં, પરેશે કર્યા. એટલે જો ફરાળમાં આપણે એને હાટું કરવાનું છે બટેટાની સૂકી ભાજી અને હાંબાની ખીર. તો હવે નિત્ય મેં લેવા ગઈ ને ત્યારે જો હાંબાની લેતી આવીશું, તો મેં કીધું એની ખીર બનાવી. જો બતાવો તમે, 20 રૂપિયાનું છે સાંબો લઈ આવીશું. તો મેં કીધું ખીર કરશું અને સૂકી ભાજી બનાવશું એવું છે. તો ચાલો બનાવવા મળીએ. અને આપણે શિવલિંગ જે મંગાવી હતી ને મીશોમાંથી, એને આજ સોમવારથી પૂજા શરૂ કરી દીધી. પરેશે સવારમાં જઈને પૂજા કરીને ગયા હતા અને અત્યારે આપણે હવે દીવાબત્તી કરી નાખી અને પછી આપણે ફરાળ બનાવવાનું છે. એટલે પછી એની હાટ હોય ને એટલે પછી અમે બધા ઈદ ખાઈ લઈએ, સૂકી ભાજી ને સાંબાર ખીર એવું છે બધું. એટલે બધા ઈદ ખાઈ લે એટલે હાલે, બીજું કાંઈ બનાવવું ન પડે આપણે, બરાબર? એ રીતના કરશું. જો શિવલિંગ તમને બતાવો, કરે છે પૂજા કરી. જો ફૂલ તો ઉપર તો પડી ગઈ છે. જો મસ્ત મજાને આપણે મૂકી દીધી છે. ત્રાંબાની ડીશ છે, તેમાં શિવલિંગ જો ઉપર ફૂલડા હતા ને તો હવારમાં દીવાબત્તી કરતા ગયા હતા. ને હવે આ ફૂલ બૂલ આપણે ઉતાર લેવાનું છે અને પછી દીવાબત્તી કરી નાખી. હાલો જો દીવાબત્તી કરીને આપણે બટાટા બાફવા મૂક્યા હતા, બટાટા બફાઈ ગયા. અને પછી જો આ સાઈડ આપણે વઘાર કરવાનો છે. તો મેં જ્યાં લઈ લીધું ટમેટા, મરચાં, મીઠો લીંબુ, આમાં આદુ મરચીની પેસ્ટ અને આપણે ખીર બની ગઈ. જો આ સાઈડ સમજાની સાંબાની ખીર એણસી જ નાખી છે. એમાં કાજુ બદામ નખાય, પણ શું કહેવાય કે કાજુ બદામ કાંઈ છે નહીં, આખા ભૂકો છે. એને કીધું ભૂકો આમાં નાખી તો નથી નાખવો, નહીં મજા આવે. એટલે પછી કાંઈ મેં નાખ્યો નહીં. નકર શું કહેવાય એળસી, કાજુ બદામ અને દ્રાક્ષ હોય તો દ્રાક્ષ ને એવું બધું નાખે એમ. પણ આપણે કાંઈ ભૂકો છે ને બદામ કાંઈ હતી ને આખી કાજુને એવું, ને પછી કાંઈ નાખ્યા નહીં. એળસી નાખી અને દૂધ નાખીને ખાંડ નાખીને મસ્ત મજાનું જો બનાવી નાખી. અને હવે આપણે છે ને સૂકી ભાજી વઘારવાની છે, તો વઘાર નાખું. અને પછી જો શું કહેવાય 8 વાગ્યા છે એવું લાગશે, છોકરા કહે ભૂખ લાગી તો અમે ખાઈ લેવું. પરેશ આવશે 9 વાગે હોવાના ત્યારે ખાય ને એવું લાગશે તો વાટ જોવું, એવું બધું છે. તો હાલો પેલા સૂકી ભાજી વઘાર નાખું. મજાની સૂકી ભાજી બની થઈ ગઈ તૈયાર. અને ઉપરથી નાખી દીધા થોડાક ધાણા, એવું છે બધું. હાલો સૂકી ભાજી બની ગઈ. આપણે છે ને ફરાળમાં બનાવી હતી સૂકી ભાજી, તમને મેં બતાવી. ખીર બનાવી હતી એ પણ તમને બતાવી. અને પછી તો પરેશ આવ્યા, ખાડાનો થઈ ગયા, હોવાનો ખાડાનો જેવું થઈ ગયું. પછી અમે બેસી ગયા જમવા અને ફરાળ કરવાનું કરી લીધું. અમે તો ફરાળ તો જેમાં એ બધી એમાં જ બધું કાઢી. પછી એવું બધું છે. પછી વાસણ મૂકી નાખ્યા અને આપણે છે ને ખરીદી કરી બરોડામાંથી, તમને બતાવી નથી. છોકરા કપડાં લીધા હતા અને થોડીક મારી 3-4 વસ્તુ ઝીણા મોટી લીધી છે તો બતાવી નથી તો અત્યારે બતાવો હાલો. પેલા નિત્યના કપડાં બતાવી, બરાબર? નિત્યના કપડાં છે ને આપણે 3 જોડી લીધા હતા. જો એક વ્હાઈટ શર્ટ, આખા ફૂલ જાઓ શર્ટ લીધું હતું વ્હાઈટ. અને પછી 2 જોડી, એક સિંગલ લીધું છે. આ ટી શર્ટ, આ શર્ટ છે ને એ આ પેન્ટ આવે છે, બેગી પેન્ટ નીકળ્યા છે ને બહુ એ લીધું છે. અને પછી જોઈએ કે આ એકદમ ગ્રીન, આ પરેશને બહુ ગમ્યું, નિત્યમને બહુ ગમ્યું. પછી આ લઈ લીધું એક એક્સ્ટ્રા, આની આરે મેચિંગ થાય એટલે આ પેન્ટ આરે જોડી થઈ જાય. કામ એટલે એની આરે લઈ લીધું. એટલે એને બીજા એટલે 2 જોડી ને એક્સ્ટ્રા એક ટી શર્ટ લીધું. અને જો આ પેન્ટ અને આ ટી શર્ટ લીધું. આ ટી શર્ટ કેટલા લેવું? 350 નહીં? 350 નું ટી શર્ટ લીધું
ને આ 400 નું પેન્ટ આવ્યું એમ જ આવ્યા છે બધાય. હા તો આ લિથિયમના પછી યુવીના ઓડિયા પીસમાંથી લીધા. યુવીના તો સીવડાવેલા લીધા છે. યુવીના એક શર્ટ પેન્ટ આવી છે આવશે. ને એક જોડી છે ને હાફ બાયમાં લીધા છે. હાફ બાયમાં છે જો કેટલો મસ્ત શર્ટ છે આવશે. અને આ એની હવે પેન્ટ છે રેડીમેડ જ લીધા છે આપણે, બરાબર. આ કેટલાની એક જોડી પડી 500 ની 500 આ 500 ની એક આવી જાય યુવી ની રેડીમેડ હો. એટલે આ બહુ સારું પડે આપણે એટલે 500 ની બે લીધી એની. અને આપણે પેર મારે છે ને કાપડ લીધું હતું પણ સીવડાવી હતી. હાલો આવ્યા હું બતાવી દઉં. કઈ નહીં તો હું પહેરીને રક્ષાબંધન થઈ જોઈ આમ હું ખાલી બતાવી દઉં. જો આ પેર ઉઠી છે અને આ એને દુપટ્ટો છે અને આ પ્લાઝા છે એનો આવો પ્લાઝા છે. આ મેં સીવડાવી છે કાપડ લીધું હતું તો સીવડાવી. પછી એમાંથી હું થોડીક નાની મોટી કટાઈ બતાવી. પછી છે ને આપણે બે નખર 50 ની 2 બરોડામાં. તો આ છે ને આપણે આને મેચ થઈ જઈ એટલે લીધી છે રક્ષાબંધનના દિવસે. એને મેચ થઈ જઈ ને આ પગમાં મને એટલે પગમાં રંગી તોય સરસ લાગે ને હાથમાં હોય તોય સરસ લાગે. 50 ની 2 લીધી. અને પછી 2 ચાંદલાના પેકેટ લીધા સાડી ઉપર લગાવો. પછી આ પાટલા લીધા સાડી પહેરી ત્યારે મસ્ત લાગે ને તમને બતાવ્યા પણ આગે સરખા ન દેખાણા હોય એટલે મેં બતાવી દીધું. હા લીધા 50 ના 2. આ કેમ કે આપણે લીલી સાડી પહેરી હોય તો હાલે, લાલ મરૂન પહેરી હોય તો હાલે, બીજી મલ્ટીમાં ગમે એ સાડી પહેરો એટલે એના મેચ થઈ જાય. દેહમાં જાય ત્યારે આપણે સાડી પહેરવાની હોય ત્યારે આ મસ્ત લાગે. પછી એક મંગળસૂત્ર 100 રૂપિયા બટરફ્લાય. એટલી વસ્તુ આપણે લીધી છે. છોકરાને કપડા લીધા યુવીના લિથિયમના. મારી આ પેરનું છે કાપડ હતું એ સીવડાયું ને થોડીક નાના મોટી કટલેરી લેવાનું એ લીધી. ખાસું તો છોકરાનું જ લેવા નતા કપડા પણ તોય આપણે જઈએ એટલે કાચમાં કાચમાં લેવાનું રહે જ એવું છે બધું. તો કાંઈ નહીં, ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. કેવું લાગ્યું વસ્તુ બધી કપડાં તો